કાલે કોને ખબર શું થાય. આનંદ કરી લેવાય, મોજ કરી લેવાય, હોગ્યા મોઢા કરી નો બેહાય. અમુક માણસો એવા હોય કે તમે કોઈ પણ પરિસ્થિતિમાં સુખ એને પ્રદાન કરી જ ન શકો. તો જો આવો ઉનાળો હાલે ને તો ઘણા શું કે ખબર, ઉનાળો તો ઓહો કાળ જાળ ગરમી, હીટ વેવ, 45-49 ડિગ્રી સુધી તાપમાન પહોંચી જાય છે. ઉનાળામાં નો મજા આવે. પછી આપણે ધીરે ધીરે ચોમાસું આવે તો ચોમાસું આવે ને એટલે આપણે તરત કહીએ ભાઈ હવે તું ઉનાળો વયો ગયો, ટાઢક થઈ ગઈ, ઝરમર વરસાદ આવે. હા, અને એ બધું તને કેમ લાગે? ત્યાં શું કે ખબર, ચોમાસું તો મને ગમે જ નહીં, પગ ભીના થાય, પગ બગડે, એ આપણને પાલવે જ નહીં. પછી ધીમે ચોમાસું જાય ને શાળો આવે. તો શિયાળાની અંદર ખૂબ સરસ મજાની ઠંડી પડતી હોય, માણસ ચાલવા નીકળતું હોય, સરસ મજાની રીતે બધી એક્સરસાઇઝ કસરતો ચાલતી હોય. વળી પાછું આપણને કહેવાનું મન થાય કે હવે તો શિયાળો આવી ગયો, હવે તને મજા આવે ને ત્યાં તો કહું બાપુ બહુ ટાઈટ. આપણને એમ થાય કે શિયાળામાં આને ટાઈટ લાગે, ઉનાળામાં આને ગરમી થાય, ચોમાસામાં આના પગ ભીના, તો આને રાખવો ક્યાં રાખવો? પણ મેરે ભાઈ બહેન, જે વ્યવસ્થા મળી છે એ વ્યવસ્થાની અંદર ઈશ્વરની ઈચ્છા સમજ્યા અને જો ચાલશો તો આનંદ થશે. દાસ ધીરો એવું કહે છે કે આજનો દિવસ રળિયામણો. આપણા સાધુ સંતો એવું કહે છે કે આજનો લાવો લીજીએ, કાલ કોણે લીધી છે.